धन्यवाद करे छे पिता, અમે તારી સ્તુતિ કરે છે બાપ, હરેક માતાઓ માટે પિતા પરમેશ્વર બાપ, અમે તારો આભાર માનીએ છીએ મારા પિતા પરમેશ્વર બાપ, જે જગતના મંડળને ગાવ પ્રભુ તે તારી દીકરીઓને પસંદ કરી મારા પિતા બાપ, અમે તારો આભાર માનીએ છીએ રાજાને તેઓને આનંદિત માતા બનાવી પિતા, અને માતાઓને પિતા પરમેશ્વર બાળકો દ્વારા જે સન્માન કરવામાં આવી છે મારા પિતા, તેના માટે પિતા અમે તારો આભાર માનીએ છીએ મારા પિતા પરમેશ્વર બાપ, જેમ અમારા ઈસુ મસીહા મારા પિતા પરમેશ્વર બાપ, જેમ મરિયમ में पिता परमेश्वर राजा बाप तारो उछेर करे मारा पिता परमेश्वर बाप, ओ मारा आकाश मारा देव मरियम पिता परमेश्वर बाप, धन्यदान पिता आशीर्वाद प्राप्त करो मारा पिता परमेश्वर बाप, ए ज आशीर्वाद प्रभु ये मिली हरेक बहनों पर पिता, ए ज धन्यदान आशीर्वाद हमें मांगे छे मारा पिता परमेश्वर बाप, अरे तारा बाळको ने पिता परमेश्वर बाप, जय पिता मरियम में पिता परमेश्वर यीशु ख्रिस्त में पिता परमेश्वर बाप, उछेर करे मारा पिता, जय पिता दीकरीओ पिता हमेशा बाळकोनो तो पिता उछेर करनारी बने पिता, तारा भय में पिता परमेश्वर बाप, तारा ज्ञान में पिता परमेश्वर આગળ વધારનારી બને पिता, એવી અમે તારી પાસે કૃપા માંગીએ છીએ બાપ, તારા મરેલી તારી કૃપા पिता તારી દીકરીઓ પર અમે માંગીએ છીએ મારા पिता, અને બાળકો પર પણ માંગીએ છીએ पिता, તારા લોકોને पिता આશીર્વાદિત કરો મારા पिता, અને આજે માતૃદિનના દિવસે पिता અમે હરેક માતાઓને पिता અમે આજે આશીર્વાદના માટે पिता અમે આભાર માનીએ છીએ કે તેઓ આશીષનું કારણ છે મારા पिता, ત્યારે દરેક માતાઓને માટે અમે ધન્યવાદ કરીએ છીએ पिता, અને તેઓ આજે છે તેના કરતા पिता બાપ તારા બાળકોને पिता પરમેશ્વર બાપ આશીષનું કારણ બનાવે पिता, અમે તારી પાસે કૃપાને માંગતા તારી બુદ્ધિ અને તારું જ્ઞાનથી પ્રભુ તારી દીકરીઓને ભરપૂર કરો મારા पिता, અને બાળકો હંમેશા માતાને पिता હંમેશા માન આપનારા બને पिता, એવી જ અમે તારી પાસે કૃપાને માંગતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ, આમેન. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. जय श्री माता सन्मति वैसे यीशु संभालेगा, जैसे माता सन्मति वैसे यीशु संभालेगा. Hallelujah.
સર્વ સમયમાં સાથેની પાસે રહેનાર એવા અનુગ્રહકારી છે પરમેશ્વરના હાથમાં દરેક બાળકોને અત્યારે અમે સમર્પિત કરી દઈએ છીએ. જે કાંઈ તું બોલે, જે કાંઈ તું કહેવા માંગે, જે કાંઈ તું બતાવવા માંગે, અને મનુષ્યના સમજ પ્રમાણે નહીં આબા, કેવળ પવિત્ર આત્માની દોરવણી આ મંડળીમાં અમે માંગી લઈએ છીએ. હે પવિત્ર આત્મા, આ મંડળીની અંદર દરેક વ્યક્તિઓના હૃદયના ભીતરમાં હાલતો ને ચાલતો થા. અંધકાર હટે યેશુના શ્રીના નામથી પણ જ્વાળો આવે. વચનની સમજણ આપને મહિમા લે. આખી કાર્યવાહી યોવા અમે તને સ્વાધીન કરીએ છીએ, જેથી તું અમારા સર્વના મનોરથો પૂરા કરે. તારા આવતા સુધી ટકાઈ રાખી મહિમાવંત થાવ. યેશુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આજે માતૃ દિવસ છે. ધન્ય છે સ્ત્રીને જેણે સંતાનોને જન્મ આપ્યો છે. પરંતુ પવિત્ર શાસ્ત્ર જેણે સંતાન નહીં આપ્યું તેઓને પણ ધન્યતાના આશીર્વાદો આપે છે. એટલે દેવની નજરમાં દરેક માતાઓ છે. યેશુ કહે છે જે સ્ત્રીએ ધવડાવ્યું નથી એ સ્ત્રીને ધન્ય છે. પણ જે સ્ત્રીને સંતાનો થયા છે એ સ્ત્રીને પણ ધન્ય હો. હાલેલુયા. હાલેલુયા. દરેક કાર્ય તે કરે છે. સંતાનોની માતા બનવું એ મનુષ્યના રીત પ્રમાણે નથી, પરંતુ બાઇબલ એવું કહે છે બાળકો યહોવા તરફથી આપેલું પ્રતિદાન છે. એ તો માના ગર્ભનું ફળ છે. આપવું નહીં આપવું એ આપણા આકાશમાંના આપણા બાપની મરજી. પરંતુ ઈશુ જે કહે છે આવનાર દિવસો ભયંકર આવશે, માટે ઈશુ એવું કહે છે મારા માટે રડો માં, હે યરૂશલેમની સ્ત્રીઓ, મારા માટે માં રડો. પરંતુ કોના માટે રડવા કહે છે? આજે માતૃદેવ છે. ઈશુ કહે છે તમે તમારા સંતાનો માટે રડો, કેમ કે ભયંકર દિવસો આવવાના છે. તે હાલમાં આવી ગયા છે ભયંકર દિવસો. ખરેખર તમે એક બે સંતાનોની માતાઓ છો તો હું અબજો કરોડોની માં છું. ચિંતા એના વિશે છે કે શું મારા આખા સંતાનો આકાશમાંનો આપણો પ્રભુ યેશુ મસીહ આ વાસ્તે ગાસ્તે લેવા આવશે ત્યારે જે કરોડોની હું માં કહેવાઉં છું, શું સંતાનો પૃથ્વી પરથી સ્વર્ગમાં યેશુની સાથે ખેંચાશે? શું? એટલે આ ચિંતા માતાઓને હંમેશા સતાવે. તમને બે બાળકોની ચિંતા છે તો મને કરોડોની ચિંતા છે. મને મારા પોતાના સંતાનો જે આત્મિક બાબતોમાં જે નીતા મેડમે કીધું કે તેઓ પણ આત્મિક માતાઓ છે, તે સત્ય કીધું. કેમ કે ભવિષ્યવાણી દેવ તરફથી કેટલાય મારા વિશે એવી જ કરી છે. પરંતુ દેવનું વચન મારી પાસે ઈસુ ખ્રિસ્ત દ્વારા પોતે બોલીને આ જ વચનો આપેલા છે. હાલેલુયા. પૂર્ણા રજ જેટલા સંતાનો અને તારાઓના જેટલા હું તને મારા વંશ આપીશ. એ આત્મિક માં કહેવાઉં છું. દરેક જેટલી જગ્યામાં પ્રચાર કરીએ છીએ યા પ્રાર્થના કરીએ છીએ, દરેક મનુષ્યના હૃદયની અંદર દેવે પોતાનો આત્મા મૂક્યો છે. એટલે હું માં છું. હાલેલુયા. દેવની હું ગણતરી નથી કરતી. દેહ પ્રમાણે તમે માં છો, પણ હું આત્મિક રીતિથી માં છું. જે અહીંયા બી ભેગી રહીશ અને સ્વર્ગમાં પણ ભેગી રહીશ. અને દેવ મને કહેશે જો આ તારા સંતાનો ધૂળના રજ જેટલા અને આકાશના તારા જેટલા. એટલે હું શું કહેવાય, એટલે હું મોટી માં છું એમ નહીં, હું કરોડોની માં છું. જે દેવે મને સિદ્ધ કરી આપી છે. હાલેલુયા. નામ બોલવા ખાતર નહીં બોલતી હું છું, કેમ કે સર્વને મેં દેવના ચરણોમાં મૂક્યા છે. હરેક સંતાનોને ચાહે 100 વર્ષનું હોય 90 વર્ષનું હોય, પરંતુ આત્મામાં હું તેઓની માં છું. આજે સાહેબ પાછળ બેઠેલા છે, 60 વર્ષ પછી એમના પપ્પાએ બપ્તિસ્મા લીધું, હું એના પપ્પાની આત્મિક માં છું. એની જે દાદી 90 વર્ષની થઈ ત્યારે યેશુ મસીહને ઓળખીને પછી આજે સાહેબ પાછળ બેઠા છે. સાહેબ આગળ આવશે ને બે થોડીક સાક્ષી બોલે, દેવનો મહિમા આપે. પછી આજે એમના મિસિસ છે, પરંતુ સેવિકા છે, સાહેબની ધર્મપત્ની છે, પણ બે સેવકો સંતો છે. પરંતુ ઈસુ ખ્રિસ્તમાં તેઓનું જીવન, હું તેઓની પણ માં છું.
કેમ કે મેં વચન પ્રગટ કર્યું છે પછી ઈસુ ખ્રિસ્તને તેઓએ પહેર્યા છે 90 વર્ષની એમના દાદી 60 વર્ષના પછી 55 વર્ષના એમના જ મમ્મી પછી એ પતિ પત્ની પછી એમના પરિવારજનો લોકો છે જેઓની મંદિર મેં વચન પ્રગટ કર્યું છે પછી મંદિરમાં બપ્તિસ્મા લીધું છે એટલે કમસે કમ એમના પરિવારની હું પ્રથમ માં થયેલી છું તો આવશે બે શબ્દ દેવને મહિમા આપતા સાક્ષી બોલશે પછી વચન તરફ જઈશું આજે માતૃ દિવસ છે માતૃ દિવસ એટલે શું થોડીક સમજાવો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ मैं धन्यवाद आपको स्तुति करूं છું કે આ સમયે તમારી બધીએ એક ટૂંકી સાક્ષી બોલવા માટે સમય આપ્યો છે માટે પ્રભુની દાસીનો અને તમારા બધાનો હું આભાર માનું છું તમારું જીવન મારા દાદા લગભગ 3 પેઢીથી અમારા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંદર હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે ઓળખતા નહોતા મારા દાદા પહેલાના સમયની અંદર ગાય દોરીમાં જે સભા ચલાવે એની અંદર બગાડવામાં એમાં બધામાં માહિતગાર હતા અને તેમના પપ્પા મારા પપ્પા પણ એમની સાથે જતા આવતા બધું કરતા અમે પણ તેઓની સાથે જતા આવતા ચર્ચમાં જઈએ દર રવિવારે મીટિંગ હોય ત્યાં જઈએ પણ સાચી રીતના પ્રભુને જે ઓળખવાનું તે હૃદયની અંદર અમારા હૃદયની અંદર નહોતું અને એ બાબત અમારા જીવનની અંદર પ્રભુએ પૂરી પાડી માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે અમારો ઉદ્ધાર થયો અને અમારી સાથે અમારા કુટુંબોનો ઉદ્ધાર થયો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઘણા લોકો ઓળખતા હતા પણ બહારથી ઓળખતા જેમ દરિયાની અંદર માછલી હોય છે અને માછલીને આપણે પાણી ખારું હોય છે એ માછલી જ્યારે આપણે લાવીએ એની અંદર એને બનાવીએ ત્યારે એની અંદર મીઠું નાખીએ તો સ્વાદ લાગે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનની અંદર જો હૃદયથી નહીં ઓળખીએ ત્યાં સુધી એનો અનુભવ નહીં થાય કેમ કે પ્રભુનું વચન કહે છે કે તમે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે ખરેખર આપણે અનુભવ કરવાની જરૂર છે હૃદયના ઊંડાણથી અને અનુભવ કર્યા પછી આપણને માલુમ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો દેવ છે તેમ અમારા જીવનની અંદર પ્રભુએ અદ્ભુત કામ કર્યું માટે હું પ્રભુનો આભાર માનું છું અમે પતિ પત્ની પહેલા અમે બાપ્તિસ્મા લીધું પ્રભુના આત્માએ જીવનમાં અદ્ભુત કામ કર્યું અને તે મારી સાથે એનો મેરેજ થયો અને મારા પહેલા એને પ્રભુનો સ્વીકાર કર્યો આત્મિક બાબતોથી અમે જાણતા હતા પ્રભુને પણ આત્માથી નહીં આત્માથી તેને સ્વીકાર કર્યો અને તેની સાથે અમારો દરેકનો ઉદ્ધાર થયો અમે બાપ્તિસ્મા લીધું મારા પપ્પાએ એમણે બાપ્તિસ્મા લીધું મારા દાદી 90 વર્ષના હતા મારા દાદાએ ગમે તેટલું કહે કે ચર્ચમાં આવી તો આ કર પેલું કર પણ નહીં આવે મીટિંગમાં નહીં જાય ચર્ચમાં ના જાય તમે તમારી રીતના કરો તમારું જે છે એ રીતના એમની જોડે વ્યવહાર હતો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે ધન્યવાદ આપું છું કે તેણે અમારા સાથે આવ્યા પછી અમારા બરોડા અમે રહીએ છીએ બરોડાની અંદર આવી અને અમારા સાથે જોયું અને ત્યાર પછી એણે બાપ્તિસ્મા લીધું 90 વર્ષ પછી માટે પ્રભુનો હું આભાર માનું છું અને સેવિકાના પગ અમારા ઘરની અંદર પડ્યા અમે એક બાઇક લાવ્યા હતા બાઇકની પ્રાર્થના કરવા માટે તેમને બોલાયા અને તેમનો પગ પડવાથી અમારા જીવનનું પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર બદલાયા અને તેમના પગ પડવાથી અમારા જીવનની અંદર શાંતિ આવી પ્રેમ આવ્યો આનંદ આવ્યો અમે સાચી રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા અને અમારા કુટુંબો ઉદ્ધાર પામે માટે પ્રભુનો હું આભાર માનું છું પ્રભુની દાસીનો પણ આભાર માનું છું સાક્ષી તો ઘણી બધી લાંબી છે પણ જો કહેવા જઈએ તો પૂરો સમય જતો રહે માટે હું ટૂંકમાં સાક્ષી ટૂંકાવું છું અને તમે બધાએ સાંભળ્યું તે બદલ હું તમારો બધાનો આભાર માનું છું આમીન બ્રધર ચર્ચમાં માનનીય પાસ્ટર સાહેબો પછી મેડમ નીતાબેન છે જે પ્રભુની સેવિકાઓ છો સેવકો છો ગાનારા વગાડનારા બાળકો જુવાનો ખ્રિસ્ત ઈસુમાં એક હાથે પ્રેમી સલામ પાઠવું છું પ્રેઝ ધ લોર્ડ હું બરોડાથી આવું છું ગામિત અહીંયા ગામિત છો કે ચૌધરી મિક્સ છે ગામિત તો સૌથી સારું છે સર્વ પ્રજાને પ્રેમ કરનારનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે હાલેલુયા બધા મળીને દેવને મહિમા આપનારા છીએ આપણે આજે વિશ્રવાનો દિવસ છે માતૃ દિવસ પણ છે પરંતુ હું ઈસુ ખ્રિસ્ત પર વધારે ભાર આપનારી વ્યક્તિ છું તમે માં છો હું માં છું તમે પિતાઓ છો એના માટે હું જીવિત બાપનો આભાર માનું છું પરંતુ સૌથી અધિક રહસ્યમય બાબતો દેવ જે બતાવશે હું એ સેવિકા છું સેવિકા આવેલા બોલતા હતા ના દેવ જે કહેશે દેવ જે બતાવશે એ સેવિકા હું છું હાલેલુયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત
ક્રિસ્તના કહ્યાથી હું આજે અહીંયા ઊભી રહીને પ્રચાર કરું છું. જેવી રીતે સાહેબે કીધું એ બાપ દાદાથી ખ્રિસ્તી છે. એના દાદાનું નામ તો સેમ્યુએલ એટલે બાઇબલનું નામ, પણ દાદી ના માને, દાદા માને. ઘણી બધી બાબતોમાં બધું થયા કરે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં બદલાનાર દેવ છે. હાલેલુયા. જે કંઈ કરીએ ઈસુ ખ્રિસ્તમાં રહીને કરીએ. આજે રવિવાર છે, રવિવાર છે ને? જે વ્યક્તિ રવિવાર પાળશે, ધ્યાન રહે, જે વ્યક્તિ રવિવાર પાળશે એ વ્યક્તિ માટે દેવ આજે કંઈક કરાર કરે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક. જે વ્યક્તિ સાબાત એટલે વિશ્રમવાર એટલે રવિવાર પાળશે, યશાયા 58:13 અને 14 કલમ પ્રમાણે દેવ આજે કરાર કરે છે. ધ્યાનથી વાંચશો, વાંચીશું. જો તું સાબતને દિવસે, મારા પવિત્ર દિવસે પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ અને સાબતને આનંદદાયક યહોવાના પવિત્ર દિવસને માનનીય ગણીશ અને પોતાના માર્ગમાં નહીં ચાલતા તથા પોતાના ધંધા રોજગાર નહીં કરતા તથા પુથલી નહીં કરતા તેને માન આપીશ, તો તું યહોવામાં આનંદ પામીશ અને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર તને સવારી કરાવીશ અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ. કેમ કે યહોવાનો મોહ એવું બોલ્યું છે. હાલેલુયા. જ્યારે કોઈ બાઇબલમાંથી કોઈ વચન વાંચે કે બોલે, જ્યારે તમે બાઇબલ ખોલીને ઘરમાં વાંચવા બેસો છો, ત્યારે જે બાઇબલમાં ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી લખેલું છે તે સ્વર્ગીય વાના છે, તે આપણા નથી, પણ દેવ ખુદ બોલે છે. હાલેલુયા. તેમને કોઈએ જોયો નથી, જોઈ શકતું નથી, પરંતુ દેવ પોતાની વાણીથી એટલે એના વચનથી આપણી સાથે વાત કરે છે. એમાં આશીર્વાદો છે. હાલેલુયા. પણ આજે દેવ આપણને એવું કહે છે કે જો તું મારા સાબતને પવિત્ર માનીશ અને મારા સાબતને તું પાળીશ, તો બહુ બધા આશીર્વાદો કહી દીધા. રવિવારે એ નહીં જામ ચાલી તો આપણા આકાશમાંના બાપનું કશું નહીં જતું. સાંભળો છો? पेड़े तोड़ा जाने हते, गुरुवार तोड़ा जाने हते, मार्केट में जाना है, कोई हाथ पासे काले तो मोटा ही जाए, नहीं तोड़ा ही ते सभा छोड़ीने पासे जाया ने तोड़ा देवी ना थोड़ा आखी हाका. तो कामकाज तू छोड़ी मां साबत पाणा ये तो वे तू लाइन आशीर्वाद ही है आई नहीं देवा वचन आखे यहोवा बोल्यो माटे थसे. हालेलुया. यहोवा के नानी सुनी व्यक्ति नहीं है छेतरी जाजे. बेन अड़ी कलाक देवा हजूर में रविवार ये बहुवाथी ओला बदा आशीर्वाद હતા કાકા. ઈ દેવા આજ્ઞા હે, મહા આજ્ઞા ને હે, મંડળી આજ્ઞા ને હે, સેવક આજ્ઞા ને હે, અમે બી ને હે, દેવા આજ્ઞા હે, આમાં બી પાળ છે. હાલેલુયા. આમાં પાળ છે, ચાતે આશીર્વાદ છે. સિસ્ટર તે કો આશીર્વાદ એનો મત રવિવારે ગીલે તેરો અમે કો બીમાર કહા પડ્યો. અમે તાના વાહના પુમાની એક મુસેતી કાઈ ચામડી पे કાઈ નહીં હે કોળી સમય માં ગૌરા નિગ્યારી માં તો ખબર નહીં એટલે બરોડા ની વાત હોતી એટલે જૈન પુસ્તોરી સિસ્ટર આજે તો અમે એનો મમ્મી ને એની મમ્મી કે ભાઈ કરે નાની દેવાની છે એટલે આખા કાઈ કરા તો દેવા તે આખે ખાઈ ને આખી ના બાકી તોલો જ હોત્યા आई दिन से मैं आख्या चले ये गिरी होत्या तो ये काई करा ये नो ने सिद्धो है के ते सिस्टर आपा ईशु बापा तेरू माने चामड़ी पे काई
नहीं जुचे कहा आपा ते ईशु बापा भजन को जे मैं क्या चौका सापा ईशु बापा भजन को जे बाकी आपा ओले हारे भी नहीं जे का देवा भाई चामड़ी की रक्षा कोई का कापा गणा बोली गणा ए नकार कोई ने आई है आपा ओगणा कोई ने आपा नकार को जे चाहती है बाता ओले आख्या वहाना એટલે સમજણ કાઈ એની સત્ય બોલતી આમાય वहाने पोहे वेका मोठे पोहे वेका आपा पहा काखे दादी हो जाजे तेरुवी अगर आपे आई हो हित्यो ते बाइबल आखे आई है आपा मानना जुजी तोवे आपे देव आयुष्य ने वधारी दे तोवे पोहे नहीं तोवे ओगणना को थे आमे तिकु ओगणना को એટલે काय आखाय आई हो जे आखे ते पटाक दे नहीं कोई दे पासे को तो रही है बात है बाकी मां तो सिखा मानता पड़े आई भी आई हो है क्यों हालेलुया ने दादी या खायो दादी એટલે એ પ્રમાણે નહીં ત્યાં બાકી ચા એટલે મય વચન પ્રગટ કોઈ હા તોય બપ્તિસ્મા લેતા છે દાદી જ કોણ એટલે તે ઓડી ગણતરી નહીં કોઈ દાદો કાકા અબ્રાહમ ના દેવ આપહાને દાદો કાકે પણ તો હુડા નહીં રે अब्राहम आपे आटे आशीर्वाद ना कारण ही तो आज आई ने तुम आई कोठले हेजे हालेलुया देवे ओडो करार कोयो का अब्राहम आरो का जी विश्वास करी अब्राहम हेते विश्वास नो आदि पिता है आ पाते चापो है आखा दिले जोले माने अब्राहम आरो को विश्वास करी धन्य ही जमा हाले ते देवा को आखाई हालेलुया देवा को मान बोगो में देवा को है आखते आई मा पोपो कोठलो रहे तेरो सेवक है ये काम जेती तेलीरे जाते हने तवे काम बापो कोटलो है ये सेठ दिसर पवित्र शास्त्र उठाई नाख्या देवा दासी तुम्हान सलाम पाठवे पासे 10-15 मिनिट पासे सेवक हसे नजर पर खाते थ्या काम बापो कोटलो में ते ओळखाण देली ने सौथी मां ओळखाण मोठी है आकाश मानो मां आबो तो मां प्रथम आबो है पासे जगत मानो आबो है चार ब्याय मान लेती हम हालेलुया शब्द ने दी पवित्र पाना है नहीं बाइबल आके तो वे तो कामकाज छोड़ी तू देवा हजूर में है तो वे अगर तुम माननीय ने प्रशंसनीय देवा विश्ववान देही ने को होय तो वे देवा के आय पृथ्वी माना हर एक आशीर्वादो थी तुला आशीर्वाद दे એટલે પૃથ્વી માના પાતા એ જે પહા આશીર્વાદ દે જાય ખેતીવાડી આશીર્વાદ દે જાય ડોડાનો આશીર્વાદ દે જાય તંદુરસ્તીનો આશીર્વાદ દે જાય મંડળીનો આશીર્વાદ દે જાય આત્મા ચિત્તના આશીર્વાદ દે જાય કેસ જાખે તો રક્ષકોના આશીર્વાદ દે બાતો દેવા ફરજ છે બાકી આપણે ફરજો કો જે આપા વિશ્રમવાર ફરજ છે હાલેલુયા ચાલી અહીંયા જે તો દેવ ચાલાડી તો નહીં લે ये एक बात है पवित्र शास्त्रोना नियम हेता का उत्पत्ति थी लेन प्रकटीकरण सुधी जोली आज्ञा देली है तोली पाळा जी पाड़ी चार आशीर्वादो हेता ते आमे ती कु आखिया माने का निंग्या ते पासे आखे निहळे में योग बीजा पा निंग्या बाकी आखा शरीर निंग्या माते योगी निंग्या ते माया क्या ओ फरक है ये आपा ईश्वर भजन को जे ते तू योग में दाना निंग्या ई ईश्वर चमत्कार है ये हालेलुया आपा ना जे देवा है जो तू साबत पार है माजी का है सर्वस्व प्रभु यीशु मसीह खुद है એટલે આય પૂરેપૂરી માનજી આજ્ઞા હોય ત્યાં કોઈ લે ત્યાં બાઇબલ માં લખેલા છે હાલેલુયા જ્યાં હતે આશીર્વાદિત है ત્યાં બીજા કઈ કારણ નહીં દેવા આજ્ઞા પાળા હટી દેવા વચન આપને આજ્ઞા को होय एक रहस्य आखी जाती हां जोवे देवा वचन ने काया काया खिलाफ है जे ऊंधे है जे नहीं पाड़े हां तो वे आपा आपे પોતાનો આશીર્વાદ ગુમાવી દે છે ભલે આશીર્વાદ નહીં દેખાય ઓ બહુ ફરક હોય રહી હો હાલેલુયા ચાલશે રહી વાત છે મારે શું પહેલા કામ પછી દેવ એમ નથી પહેલા દેવ પછી કામ હાલેલુયા જે વ્યક્તિ દેવની આજ્ઞા પ્રમાણે ચાલશે તેઓને સ્વર્ગમાંથી દેવ પૃથ્વી પર તમારા લગતા જે ઈરાદાઓ છે તે દેવ પૂરા કરવાને શક્તિમાન થશે પણ પહેલા આજ્ઞા હાલેલુયા એક દિવસના ખ્રિસ્તીઓ આપણે નથી દરરોજના ખ્રિસ્તીઓ છે હાલેલુયા દરરોજના જીવનમાં પ્રાર્થના ગીત अपना जीवन में हमेशा रहे ने बहनों जे गीत गायो यीशु बुलाता तुम्हें हर दिन बुलाता हालेलुया
જ્યારે દુઃખ પડે ત્યારે ઈશુ મને નવાઈ લાગે છે ખ્રિસ્તીઓ જઈએ નહીં જઈએ આપણી મરજી, પાડીએ ના પાડીએ આપણી મરજી, પણ દુઃખનો સમય આવે તો સેવકોને યાદ કરશે, સેવકાને યાદ કરશે, કહેશે પ્રાર્થના કરી આપણને આવું થયું છે, પણ ચેક નહીં કરતા થયું કેમ? સભા શિક્ષક એવું કહે છે, આનંદના સમયમાં આનંદ કર, મોજના સમયમાં મોસો કર, પરંતુ જ્યારે તારા પર દુઃખ આવી પડે છે ત્યારે બેસ અને વિચાર કર, દુઃખ આવી કેમ પડ્યું? મજા કરવા હતી બાઇબલ મના નહીં કોઈ, નાચ્યા હતી કુદા હતી બાઇબલ મના નહીં કોઈ, આનંદ કરવા હતી બાઇબલ મના નહીં કોઈ, બાકી તોય જો દુખીએ પડે તોય કહા એ પડ્યા બોઈને વિચાર કહું કા સુખના સમયમાં આનંદના સમયમાં દેવા પ્રથમ સ્થાન દેને કા યોખરી નાસ્તી કૂદતી મોડી અને દેવા લાગી रहेगी। આપે ફરજ એ બાપો હોય ईश्वर में भी चलाते हैं, हालेलुया। खुद सबर पाते हैं, बिजली काटते हैं, खुद आशीर्वादित होते हैं, बिजली आशीर्वाद लेता ही काटते हैं। दुख की गहराइयों में शांति वो देगा तुम्हें, दुख की गहराइयों में शांति वो देगा तुम्हें, सोच समझ कर उसे निहारो, आनंद अनोखा वो देगा तुम्हें, सोच समझ कर उसे निहारो, आनंद अनोखा वो देगा तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, बड़ी चाहत के साथ बाहों में लेने, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें। एकदम અહીંયા કોઈ રાહ જુએ છે? સાબાતના દિવસે ગલતફહેમીમાં રહીએ છીએ, સેવક ઊભા છે, બિલકુલ બી નહીં। જેણે કીધું મારા સાબાતને પવિત્ર માનો એ ઊભા હોય છે, હાલેલુયા। દેહના દૃશ્યતામાં સેવક દેખાય છે, પરંતુ જે અદૃશ્યમાં જમણે હાથ તરફ ઊભો હોય છે એ બાહોમાં લેવાના માટે આમ બાહો પ્રસારીને મારું સંતાન મારી પાસે આવે અને હું માના કરતા અધિક મારા બાહોમાં ચકડી લઈશ અને હું મારા બાળકને આજનો આશીર્વાદ આપીશ, કેમ કે તે રાજી ખુશીથી મારી નજરમાં આવ્યું છે। ગલતફહેમીમાં નહીં રહીએ। અહીંયા તો કોઈ આવે છે એનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, નથી દેખાતા ને। હું હંમેશા એવો વિચાર કરું, અગર ઈસુ દેખાઈ જા, અગર આશીર્વાદો દ્રશ્યમાનમાં થઈ જા તો કોઈ ઘરમાં બેસે જ નહીં, કોઈ બી નહીં બેસે, દોડતા દોડતા આવશે, કેમ કે દેખાઈ રહ્યો છે કયો આશીર્વાદ ઈસુ મને આજ આપવાનો છે। નહીં દેખાતો આશીર્વાદ એટલે લોકો ઢીલ કરે છે, પરંતુ હું તમારા વિશે આજે દેવ બાપની સ્તુતિ કરું છું, તમે દેવની હાજરીમાં આવ્યા છો। તો સાબતને પવિત્ર માનવાથી દેવ બોલ્યો છે માટે સગળા આશીર્વાદોથી દેવ પોતે આપણને આશીર્વાદો આપશે। તો કયા આશીર્વાદો આપશે? નીતિ વચન જે સાબત પાળે છે, દેવનું વચન સત્યતામાં છે, જે વ્યક્તિ વચનને પાળે છે તેઓને ધન્ય છે, અને એ પ્રમાણે તેઓ પોતાના વચનથી આશીર્વાદો આપે છે। એટલા માટે બીજી બધી બાબતોને છોડીને દેવના વચન તરફ ધ્યાન આપવાની જરૂર છે। નીતિ વચન 10 22મી કલમ।
હરેક આજ્ઞા પાલનમાં દેવના આશીર્વાદો છે. કોઈ વાંચશો. યહોવાનો આશીર્વાદ સન્માન કરે છે અને તેની સાથે કંઈ મિશ્રિત નથી. હાલેલુયા. નહીં જઈશું તો પણ આશીર્વાદ છે એમ નથી. જો નહીં આવ્યા તો આત્મા કંઈક આવ્યું છે તો પણ થઈ જશે. પણ જો દરરોજના વચન પ્રમાણે ચાલીએ છીએ તો પવિત્ર શાસ્ત્રમાં નીતિ વચન 10 અને 22 દેવનું વચન કહે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે પણ પાછળ એમાં કાંઈ ખેદ મિશ્રિત નથી. आशीर्वाद ते ये था एमा विचारते का बाते माही चर्च ने जाते रहूंगा आशीर्वाद हेता खेद मिश्रित हेता એટલે હૃદય તૂટરી કहीं કાઈ भी हो जाए. अगर देवा आशीर्वाद हेता ते मिक्स नहीं हो रही, कहीं खेद नहीं हो रही, शोक नहीं हो रही. याद रखो थोड़ो आशीर्वाद होगो आपने धनवान कोई जाए काका तो आपे देवा आशीर्वाद है. हालेलुया. बाकी तुम्हारे याद आराम थी उठते हैं, बोलते हैं, खाते हैं, चालते हैं, आनंद कोते हैं, देवा में चालते हैं. कहा यहोवाना आशीर्वादो धनवान करे छे एमा काई खेद मिश्रित નથી. થોડો તો થોડો બાકી આશીર્વાદ આપણ ધનવાન કોઈ જાય. લોભ કોતાહી કાઢે નાય ચાલી જાય. અમે ઓલા પરિવાર હે આમ દેવ આશીર્વાદ કરી त्या आशीर्वाद की आई प्रसन्न हेता. हालेलुया. कहा देव आशीर्वाद दे है आपा देवा आज्ञा पाळजे है चाहते. साबत नो दीनो आशीर्वाद अलग प्रकार नो है, दररोज नो आशीर्वाद अलग प्रकार नो है. काय का साबत देवे 10 आज्ञा में ठराविक मुसा नाखी देना ए मुसा आ 10 आज्ञा जे व्यक्ति पाळसे तेने धन्य छे. तो तेओने पेढ़ी दर पेढ़ी दर पेढ़ी दर पेढ़ी पाता सीखव. हालेलुया. ते आपा होगे मूसा ना समय माने चाहते એટલે પેઢી દર પેઢી માહે है जे बाटे पाळवा में आशीर्वाद है चुकी है ते आशीर्वाद में चुकी नहीं देखाई भाबो है बाकी चुकी है खोरे चाहती योता चुकी जाए मंडली ना तो वे रख जा वचन देखाड़ी बोलचा दोषित मार करी जाते. प्रचार करा नहीं आकुआई नहीं ये तो वे पासे या यसाया 58:13-14 માં કલમનો આશીર્વાદ है ये नहीं. आज ने तो काल ने तो परदे गयो माओ आनंद को होय तो वे आनंद ज कोया बाकी जो दुख ये पड़े ते પોતાના જીવન વિશે વિચાર કોયા दुख કાઈ કરા ये પડ્યા કાકા આજ્ઞાના ઉલ્લંઘન હોઈ દી. हां हालेलुया. तो मुझे यीशु ने वादा किया तेरे संग संग रहूंगा. हाँ मुझे यीशु ने वादा किया तो तेरे संग संग रहूंगा. मैं तुझे कभी ना छोड़ूंगा, मैं तुझे कभी ना त्यागूंगा, मैं तुझे कभी ना छोड़ूंगा, मैं तुझे कभी ना त्यागूंगा. तेरे संग संग रहूंगा, मैं तेरे संग संग रहूंगा. मुझे 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 यीशु ने यीशु ने वादा किया तेरे संग संग रहूंगा. मुझे यीशु ने वादा किया तेरे संग संग रहूंगा, मैं तेरे संग संग रहूंगा. हालेलुया. प्रेज द लॉर्ड. जिन दृश्यमान वस्तु है जहाँ पे चित नहीं जाए बाकी जो अदृश्य है साबातનો આશીર્વાદ है તેવા આજ્ઞા પાલનમાં આશીર્વાદ है. કે આશીર્વાદ દેહ દેવ તો એ તુમા અને આય આત્મિક બાબતમાં કે પૃથ્વીની બાબતમાં ધનવાન હોય છે તે ધન શૈતાન ચોરી હોઈ શકે નહીં. ઘણે માને પૈસા કમાતે हैं इसका के साथ नहीं कमाना
बाकी काणी कोठरी से जाता रही का चाहे देवा साबत ने का देवा आज्ञा ने पाड़ी नहीं आई तुम माने याद है वर्षों की आई देवा सेवा करती हूँ हॉस्पिटल में से नहीं पृथ्वी पे रोती हूँ पृथ्वी ना पानी पीती हूँ पृथ्वी ना खाना खाती हूँ ओवा बीज लागे जी पता लगी रही है बाकी दवा खाना में नहीं कहा ईशु क्रिस्त जो है आखिर ते हैं आई पोती जाती हम आई भी ईज खाना खाती हम पता है आमरे कोरक नहीं हारो पता खाता टकला वड़ी लगता है हम पेला छाने खाता बापर जे तो वे हम कहीं नहीं हुए आमरे भाई बहने पुणे के फुला जाते हैं हाचन बोलिए खाता टक क्या होगा तो पाक पाके नहीं बाकी ईशु है आखिर का सगळो खोराक તમે ખાઈ શકો માટે હું તેને શુદ્ધ ઠેરાવું છું ત્યાં વચન ઉપર ગોરો રાખતી હા હાલેલુયા હાલેલુયા બાકી આ તુમ્हा નાખતા યો कुछ हारा देवा वचन ने यीशु ख्रिस्त ने होरगा ने देवा देवा पे हालेलुया हालेलुया एजा पता नहीं हारा तो तिड़को जो होय नहीं हारो बाकी देवा वचन है आखे है आखो का तिड़को है समय हो रही तिड़का नो आखो ने वचन में लखला है तिड़को तो नहीं हारो अलग अलग प्रकार की बीमारी लगी जाए यक्ता लू लगे है यक्ता चाटे पड़ी हैं बीजा काया खाई यक्ता ले कई बीजी बीमारी हुई जाए चक्कर ये ती मंडे तिड़का पता नहीं को जगदीश को आकाशी मंडे देवा वचन है के का दाहड़े सूर्य तने उपद्रव कर से नहीं यहोवा रो हाथ तारा माटे छाया रूप रहे से बाकी वो जानून ने बोल जे ते को करी क्रिस्ती आपा दिवाली जाती है ते सिस्टर है बाकी वचन बोल जे ना वचन भी नहीं जाजे कथा अपना समय में कोहा वचन की प्रार्थना को ठंडी ना समय में कोहा वचन की प्रार्थना को बेटे कोई है तो कोहा वचन की प्रार्थना को हिंगो कोई है तो कोहा वचन की प्रार्थना को हियारो है तो कोहा वचन की प्रार्थना को बाटे जय रही कोहा वचन की प्रार्थना को बाइबल में की लखला है कि कदा खबर नहीं है बाकी तुम्हारा नाकिया बददान लखला है हालेलुया सेवा वाणी देवा वचन पाड़वा में देव प्रसन्न है बोले हैं शैतान को एक वचन जाने तुम्हारा नाकती हम शैतान आखा भाई को मोड़े की चार भाई के माई रुका है खोली कोई जाना जरूर नहीं पड़े चार पता नहीं वचन खबर के बाकी पाड़े नहीं देवा वचन पे वदारी बात दे जा सेवक काई बोल है अगर देवा वचन बोले तो सेवक हम धन्य है बाकी सेवक जान देव जाए जी का आशीर्वाद हेता चार देवा वचन महाने हेता आम्हे शब्द महाने हेता नहीं चार दी वचन वतरी बोलना विजय अगर यीशु ख्रिस्त विजयी छे તમારે કોઈના અંડરમાં જવાની હું જરૂર છે જે આપશે यीशु ख्रिस्त જ આપશે તો કોઈ બીજાની આજ્ઞા પાલન મારે હું જરૂર છે भावों ही आज्ञा पालन में पवित्र शास्त्र ना जी वचन है ये यानी ख्रिस्ती जीवन है कि आज्ञा पालन में है ये आज्ञा पाड़ी ते देव आशीर्वाद देते हैं योग आज्ञा तोड़ी देनी ते शैतान आशीर्वाद ने लुटिन जातो रही शैतान ने काई जाय च नहीं यहाँ क्या का चाह आशीर्वाद की जरूरत का है चाह कि तो आज्ञा में कीड़ा देवे पहले से तैयार कोई रखा चाह खोबा मुझे का आज्ञा मैं उतना रहता बाकी तुम्हारा मां आशीर्वाद तो रूटीन जातो होई तो नुकसान तबे है बाबू ईमान खोटा लगे वो यह नहीं लेते हुए आज के डे रुके मां तो कोई देवे यहां क्या तुम सेवा को जे तू नहीं पता कोई हद नहीं का तू का मन छोड़ाओ जे तो मैं तो पे राजी है मान देवे क्या ने देवा के मां आज्ञा पाल
તો હવે આ સર્વ આશીર્વાદો તું દેતી હી. હાલેલુયા. છોકરાને શીખવીએ, બાળકોને, મોટાને, દાદા દાદીઓને બધાને શીખવીએ ખ્રિસ્તમાં જે આશીર્વાદો છે તે આજ્ઞા પાલનથી છે. હાલેલુયા. જે રીતે આજ્ઞા પાળશે અહીં બોલીમાં કોઈ નહીં દે, બાકી અહીં પરિવારજનમાં નહીં દે. यहाँ पे मध्य मोटी बोल बोटली है, मोटी बोल पूरी बोटली है सबकी. बाकी आए अपना पार्टी हो तो एमा परिवार मान ले दे वो ना जा. अगर आए देवा अपना पार्टी हो मा परिवार है मान ले दे पेड़ी दर पेड़ी आशीर्वाद कोरी 4 पेड़ी रुगे. हालेलुया. ते आपा उड़ा जीवन जीवते आशीर्वाद ना कारण बनते. तुम्हें પોતાના લોકો હાટે, तुम्हें પોતાના પરિવારજનો હાટે खरेखर ओ जो आशीर्वाद है और का माने है जो धनवान को हिता माई काई शोक को ना होड़ा रोई ना कई शोकित वस्तु बेगी विचार ते विचार को जा का कई प्रॉब्लम हो ना को है कई काम है थी उल्लंघन होई कि हां आज्ञा पालन में नहीं कोई. हां हालेलुया. ये जो मोटी को है बच्चे मोटी पास दिखाती हम प्रार्थना में बोली आती या समय दरमियान साक्षी बोलती हूं समा बोई है मां बोई है नाम है बड़ा नहीं है माने मान ते विश्वना को कोणा माने देव नाम दे दी का माचा करे प्रार्थना करा पड़ी ते प्रार्थना में बोली आती या समय दरमियान है नाम नाती हम અને દેવમાં નામ બોલી નાખે કે રમીલા નામની વ્યક્તિ સંકટમાં હે તુજે કરે પ્રાર્થના કો આ આમેન બોલી ઉઠીને એલી બોય એલી જે મામા બોય જે બોઈ નામ બી રમીલા હે માં બોઈ નામ બી રમીલા હે આમે મંડળીમાં જે બેન નીચી નામ બી રમીલા હે આમે દેવા વજનમાં એને પૂછતી મોંડીકા રમીલા એ તો ઓલી બધી હતી તો કોઈ રમીલા તોલા કોતી ચાલને પૂછી નામે બોલી દેવાને એ આખ્યા જી બી રમીલા રે સૌથી પહેલા એક એટલે પૂછ્યા એ સેવી કાઈ का तो भी बोई ना रमीला है ते काई कोड़ा री बाकी जे चाल कर दिस क्रिस्ट माइते ओली बदी नहीं है जे कदा तीने रिहे मान लाग गया बस एक मान नाम देना એટલે માં બોઈ है विषय तो नहीं है ने चल फोन कोई जे घड़ी है तुम सत्य की कथा आती हम एली ओली बीमार बिस्तरा पे पड़ली पाया बांधना खाना बांधने गोमे कदा आता नहीं टोटली बेभान એને અંધકારના સામ્રાજ્ય જાણે એલી મારા એતારી ઉડા એની પરિસ્થિતિ આપી અને મોબાઈલ એટલે ખબર ને કોઈ કાઈ થયું નથી બાકી આ રિંગ पे रिंग होती रही આખરે એલી આ મોબાઈલ પાઈ ગયો મોબાઈલ એલી ઉચક્યો નાખ્યા માં તબિયત બિલકુલ હારી નહીં ના આજુબાજુ ચારે ઓર અંધારા હે માં કઈ દેખાય નહીં છજ ખડીએ मैं प्रार्थना कोई અને દેવી છે લે और एक दुष्ट आत्माના બંધનથી છોડાવી अपने मध्य हारी छे. हालेलुया. पॉजिटिव में सभा चला रहे हैं पहली मां सभा में खुद हाजिर रही देव प्रार्थना समय दरमियान कहीं दिखाड़े है तो वे परिस्थिति में बदला हटी दिखाड़े है बाकी आज्ञा पालन करते हैं तो अपने महिमा कोई ही से क्या एली मां को में नहीं एली पे हारवाड़ी खाता है बाकी आपा को है जे पेड़ी दर पेड़ी आशीर्वाद ना कारण है जे बाकी जो अपन ने आज्ञा पालन आशीर्वाद कैसे लेवानो है आई तुम्हारा आख्या को हां बिना पार जा हां देवा बच्चे ने आखे हां तुम्हारे इसको जा आई खुद ने पार दे आके पहली पार तो खरी पास पाइन का बाकी आई पार दी हां आती हां हालेलुया. चार पिहरी जगह में जीवी कई बाबत हुई देव मान प्रकट को होय आदि भाई यीशु ख्रिस्त विषय आखा को हम पास छोड़ी योहानी लखी सुवार्ता 14 अध्याय जो मान देवे की अठाड़ी तेनो आज्ञा पालन विषय है बाकी काई करा को होय कि वायदो कोई दिन हो योहानी लखे सुवार्ता 14 अध्याय 14 कलम थी लेने अगला वाचन જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો અને હું બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી
તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ. હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરીથી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું, માટે તમે પણ જીવશો. તે દાડે તમે જાણશો કે હું મારા બાપમાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે, અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. બસ હાલેલુયા હાલેલુયા. બહુ બધા વાંચી હા, બાકી બહુ બધો આશીર્વાદ અને કઈ કહું તે બી લખી દે હા. ये तो यीशु आके हालेलुया હાલેલુયા. जो यीशु ख्रिस्त बोले, जो देव बोले, जो कोई आत्मा बोले, आए तुम्हारा आत्मा सत्यता में बोलते हैं, कहते हैं जो तुम मायू पे प्रेम रखते हैं तुम आज्ञा पाड़ा. यीशु आके है हालेलुया. आपा तक गीता के छे यीशु प्रेम है, निस्वार्थ प्रेम का बीजो कादा प्रेम नहीं. देव प्रेम है, देवा प्रेम रोको बीजा कादा प्रेम नहीं. सत्य की कथे बाकी आपा को जे करना बाकी ईश्वर प्रेम, देवा प्रेम अपन ही काढ़ेगा. यीशु कहते हैं अपन है जो तू मन प्रेम होती या कोत हो ते तुम आज्ञा पालन. प्रेम आज्ञा पालन में है. हालेलुया. ईश्वर के अगर तुम मन प्रेम होते हैं तो वे तुम मां आज्ञा पाल जा. अगला होता है ईश्वर के अगर तुम मां आज्ञा पालते हैं तो वे आई मां आभार विनंती को है का सत्य नो आत्मा सर्वदा तुम्हें अरे रोई चाहते हैं तो वाड़ी दी तो तुम्हें अरे सर्वदा रोई आई तुम्हारा अनाथ नहीं डाकी दाओ नहीं छोड़ो. मातृ दिवस से ये ते यीशु ख्रिस्त सर्वदा न माटे अप्यारे रोई. मातृ दिवस से आई हो पहाड़ मोठे कोती हो कोई पौने जाते हैं पहाड़ जाते पोत पोते ने कुटुंब बसाते हैं. आई तुम्हारा के आए कोला दी थी एलबी हत्या प्रचार में महाराष्ट्र में गुजरात में महाराष्ट्र की महाराष्ट्र थी तुम्हें मध्य हत्या आई हो विजय बोल रहे आज मैं आई है मेरी ने मातृ प्रेम का यारे बोई ने खाऊं ए ओढ़ नहीं है. हमेशा एक आत्मा में मिलन रहे. हालेलुया. अवगणना नहीं है ही आत्मा में एक मरना रहे. बाइबल नाखे काई है आबहा तू नकार को तो मां तू चाल मान लेजे तो एक बाइबल आखे आई तो आयुष्य ना दी ने वधारी दी. एफएससी 6ठो अध्याय पहली बीजी तीजी कलम गोजन माची ए जाते जो तू मां बाप नु सम्मान करीस. बाइबल आखे मैं भी कोई हां ने कोती रहे अयो भी है अबो भी है. बाकी मेरा नहीं दी बाकी प्रार्थना में नित्य दोती हम इमा आज्ञा पालन है यह आखा मांगो. हालेलुया. तो ईश्वर के का आय तू अनाथ नहीं छोड़ी दाम. जन्म देना आई हो वो कदाच विसराई जाए. बाइबल लिखे है जन्म आपनारी मां कदाच तने विसरी जैसे परंतु હું તને વિસરી નહીં જઈશ. યશાયાના ઈ વચન માં લઈ लिया. યશાયાના પુસ્તક 49મો અધ્યાય वचन थी भाई के लिखना जरूरी है जो प्रार्थना को हम वचन ले रहा हूं. यशाया 49मो अध्याय 15મી कहा સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે એવી રીતે કે તે પોતાના ધામણા બાળકને વિસરી જાય. હા, કદાચ તેઓ વિસરે પરંતુ હું તેને વિસરીશ નહીં. 16મી कहा જો મેં તને હથેળી પર કોતરી છે તારા કોર નિત્ય મારી સન્મુખ છે. हालेलुया. हालेलुया. पवित्र शास्त्र में लखेलू छे के सु स्त्री जन्म अपना संतान ने भूली जाए. बाइबल हा पाड़ी कहे छे हा ते विसरी जाए पण देव सो कहे छे હું તને કદી વિસરીશ નહીં. તું મારા હાથોની અંદર કોતરેલી હાથમાં કોતરના લોહીની બી તેરો આકાર નહીં બનરી. बाकी आई तुम्हारा क्या देव अपन लो प्रेम को भी का बाकी देवा वचन क्या है हां तो जन्म देनारी आई हो भी रह जाए
बाकी आई तो कोई दिन नहीं रह जा माए तो तस्वीर मां था में कोतरे रखी हमेशा तू ले या कोता हालेलुया बाकी क्या है तुम आगे ना पा आई तू ले या कोता में तो तस्वीर में कोतरी भी ले दी फोटो है मां था मैं आई दर वक्त है या कोता बाकी तुम आगे ना पा तो भी होगा माना जा शिष्यता तो एक करे मैं रखिया जा आई तू दी बाकी आपे आकाश मानो अब हो क्या है तुम आगे ना पा तो तस्वीर में मां था मैं कोतरी रखी तो बाती अगना पाडजे एनाई आगना ते चालचे बात आशीर्वाद होती अगर पृथ्वी मानो आभो चा नियम प्रमाण अपन नहीं चालजे जमीन जायदाद नो भाग अपन नहीं दे ते के होरगा मानो परमेश्वर पे अपन आके तुम आगना पाडजे तो होरगा राज में एक उच्च स्थान है तो देती हालेलुया ख्रिस्ती बोला कि नहीं बोली है चलते थे कि देवा अरे अरे कोई नाम है कि तो होरगा मैं दिखाई बाधा हमें बाकी देदा जरूर को है हालेलुया जो ले माहे जो ले आज्ञा पाड़ी तो लो आशीर्वाद है तो ले पाहे बहु दो ने रोजे पृथ्वी ना भी आशीर्वाद है ता बाकी होरगा मानव का आशीर्वाद है ता नहीं काकाई जाना आशीर्वाद होता नहीं कर में जाना आशीर्वाद होता बाता आशीर्वाद होता जान सुधी देवारे चाल जे अपन धन्य है देवा छोड़ी जाते रहिए तो देव को आशीर्वाद नहीं देवानो है अशांत मन हो जाए बाकी तो प्रभु यीशु ख्रिस्त आके का जो तुम मांगना पड़ा था तुम होना तो नहीं छोड़ी दाऊं एन और एक सायक नो आत्मा के सत्य नो आत्मा सर्वदा तुम्हारे रोई चाहती मां भाला होडी विनंती कोही का तो तुम्हें पैंदो वाड़ी दे रहा चलो दोरोणी कोरा हटी कोई आत्मा ने जरूरत ही अपन हालेलुया अनाथ नहीं थोड़ी यो कुछ कारण जापे पवित्र आत्मा ये जाए कि आ योखली हेत्या है विचार नहीं करी दाखला तरीके आए मां को दौर हेली चला है मां परिवार आखा ही काय खाए आमची गांव में है आए रोटी हम ता योखली बाकी को दौर है ईश्वर आख्या है तो अनाथ नहीं थोड़ी दाऊं पवित्र आत्मा मां नावे मां बहो सर्वदा तो ही पे राहटी दवाड़ी दी तो आत्मा सर्वदा माया रहे एन आज मन पवित्र आत्मा तो रहे ने चलाने बात को है हालेलुया प्रेज द लॉर्ड हाजिर मददगार होवे तो एक पवित्र आत्मा संकट ना समय में आखा संकट ने हटाना आवे तो पवित्र आत्मा बाकी का नाम है यीशु ख्रिस्त नाम है जी यीशु ख्रिस्त नाम है पवित्र आत्मा ने आकार करी सत्य आत्मा ने आकार करी त्यारे देवात्मा सर्वदा वास को है एन यीशु ख्रिस्त एक करार कोई नाख्या का मां आबो विचारे रोई आए विचारे रोई अने ईश्वर के चाह में आए प्रकट को है ईश्वर ने देखियो माये के प्रकट होतो रे ईश्वर के जो तुम आज्ञा पाड़े मां आबो जे आखे ते को होय तो ईश्वर वायदो के नाखे तो अगला आए पोताने प्रकट को है मां हमें ईश्वर पोताने प्रकट को है तुम नाखी ई जो वचन बोली रही नहीं मैं कहते न दे रहा ईश्वर ख्रिस्त पोते दे रहा प्रकट होई पास देना पानी की बात कोई पास देना कहा जागना है पाठ हालेलुया आज्ञा पढ़ा लेकिन बार नहीं है बार में थोड़ी हो ईश्वर आज्ञा को ही आज्ञा पाठ नहीं मैं कहीं नकामा नहीं है हारो आशीर्वाद है हालेलुया प्रेज द लॉर्ड आज्ञा पालन आशीर्वाद ला हटी आज्ञा पाळना बाहर लिखाड़ा गोरिया लिखाड़ा मल्ली लिखाड़ा खुद कोया पासे लिखाड़ा एन तो वे मोठा माय मोठा आशीर्वादो हेता इना आशीर्वादो हेता पण वधारे आशीर्वादो स्वर्ग માં નહિતા अनंत काळ સુધી टकरीन बांधे हेरी पासे માં विचार करते सिस्टर दाखव जाती बाकी मानते पासे हीरे गेले अपना पड़ा खेल भी रे गेले पास्ता मोमेंट लेता है हां तेनो सिस्टर बोलो आती हमें ओला पता मोमेंट है देना नहीं हमें ते नहीं अमन नहीं का काम है आज्ञा पालन कोया तो दी घड़ी नहीं रे आज्ञा पालना आज घड़ी है आज्ञा पालन हालेलुया प्रेज द लॉर्ड डोळा बंद करो सेवक साहेब महेंद्र भाई अगला ये एकदम डोळा बंद कोई नहीं देवा पे आज्ञा पालन हृदय मांगते हैं और क्या आशीर्वाद के लिए नाती ही किए थे आशीर्वाद मांगते हैं सर्व माताओं भी आशीर्वाद होवे प्रार्थना करें सर्वशक्तिमान देव हमें तुम्हारा नाम ने धन्यवाद आपीए स्तुति करिए छे તમને માન મહિમા ને ગૌરવ આપીએ છીએ
કેમ કે તમે માન મહિમાની ગૌરવ પામવા એકલા દેવ છો પ્રભુ. તમારા વચનના માટે આભાર માનીએ છીએ પ્રભુ. આજના દિવસના માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આજે તમે માતૃ દિવસ તરીકે પ્રભુ આજે દરેક જગ્યાઓ પર ઠરાવી આપ્યો છે પ્રભુ. ત્યારે દિવસના માટે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારા વચન પ્રમાણે પ્રભુ દરેક માતાઓ તમારી અંદર તમારા વચન પ્રમાણે રહે પ્રભુ, અને ઘણા બધા ફળ લાવનારી બને પ્રભુ, અને તમારો મહિમા થાય આવનાર જીવનોની અંદર પ્રભુ એવી કૃપા અને દયા અમે માંગીએ છીએ પ્રભુ. આ જગ્યાઓ પર જેટલી માતા તરીકે બહેનો છે પ્રભુ, તે દરેકને તમે તમારા આશીર્વાદોથી આશીર્વાદિત કરો પ્રભુ, અને આ જગ્યામાંથી લઈને પ્રભુ વિશ્વમાં રહેલી દરેક માતાઓને પ્રભુ તમારા સ્વર્ગીય આશીર્વાદોથી આશીર્વાદિત કરો પ્રભુ, કે જેથી કરીને તમારી આજ્ઞાઓ પાળે પ્રભુ, આજ્ઞા પ્રમાણે તમારા બાળકોને દોરનારી બને પ્રભુ એવી કૃપા અને દયા અમે દરેક માતાઓ પર માંગીએ છીએ પ્રભુ. તમારા આશીર્વાદોથી આશીર્વાદિત કરો પ્રભુ. આજના વચન પ્રમાણે પ્રભુ આ જગ્યાઓ પર દરેકને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારી આજ્ઞાઓ પાળવા માટે તમે સહાય અને મદદ કરો. તમારા પવિત્ર આત્મા દ્વારા તમારી કૃપા અને દયા દરેકની ઉપર થવા દો પ્રભુ. તમારું વચન કહે છે આજ્ઞા પાળશો તો તમને હરેક આશીર્વાદો મળશે પ્રભુ. તમારા આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે તમારી કૃપા અને દયા પ્રભુ આવેલા દરેક વ્યક્તિઓ ઉપર થવા દો પ્રભુ, અને તમારો મહિમા થાય એવી કૃપા અને દયા અમે માંગીએ છીએ પ્રભુ. હવે પછીના અમારા જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા છે તેમાં પૃથ્વી પર અમારા જીવનો વિશે પ્રભુ, અમારા કાર્યો વિશે પ્રભુ, અમારી મંડળીઓ વિશે પ્રભુ, તમારા સેવક સેવિકાઓ વિશે પ્રભુ કેવળ તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય, તમને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા અને દયા માંગીએ છીએ પ્રભુ. તમારું વચન કહે છે કે મારી પાસે જે કોઈ આવે કદી ખાલી હાથ જશે નહીં પ્રભુ. ત્યારે પ્રભુ આ તમારા બાળકો તરીકે આજે પ્રભુ સવારના સમય પ્રભુ વિશ્રામવાના દિવસે પ્રભુ તમારી હાજરીમાં આવ્યા છે પ્રભુ. ત્યારે કોઈ પણ વ્યક્તિ ખાલી હાથ ન જાય, પણ તમારા સ્વર્ગીય આશીર્વાદોથી આશીર્વાદ લઈને જાય પ્રભુ. એ અનંતકાળ સુધી ટકનારા આશીર્વાદો છે પ્રભુ. તેઓના જીવનમાં અનંતકાળ સુધી રહે એવી કૃપા અને દયા અમે તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. તેઓના સર્વસ્વને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેઓના ઢોર ઢાકને આશીર્વાદિત કરો પ્રભુ. ખેતીવાડીને અન્ન જળને તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેઓના ઘરોને આશીર્વાદિત કરો પ્રભુ, ને તમારો મહિમા તમે લો એવી કૃપા અને દયા અમે માંગીએ છીએ પ્રભુ. દરેકના જીવનની અંદર પ્રભુ તમારો મહિમા થાય, તમને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા માંગતા અમે બધા તમારા હાથોમાં સમર્પિત હતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.